શ્રવણમાં બેસાડી અને યાત્રા કરાવે છે. આજે આપણે કલ્પના કરીએ કે શ્રવણના પિતાશ્રીનું વજન લગભગ 50 કિલો તો હશે ને, માતાનું વજન લગભગ 50 કિલો હશે. 100 કિલો વજન શ્રવણ પોતાના ખભા પર ઊંચકે છે. કેટલાય મહિનાઓ સુધી પગપાળા આખા ભારતની યાત્રા 100 કિલો વજન ઊંચકીને કરાવી છે. આ રામાયણનું ભવ્ય પાત્ર શ્રવણ છે. આવતીકાલે એક દિવસ માટે અહીંયા બેઠેલા કદાચ ટેસ્ટિંગ કરવું હોય કરજો કે શ્રવણના વખાણ કેમ કરીએ છીએ. 500 ગ્રામના 2 બાટ રાખવાના, વજની આવે છે ને કિલોગ્રામના, અને એક દોરી પર લટકાવવાના, લાકડા ઉપર ખભે મૂકવાના. એક દિવસ માટે 24 કલાક 2 કિલો વજન ખાલી લટકાઈ જોજો. સ્કૂલ બેગ છોકરાઓ ખાલી લટકાવે છે ને તો અહીંયા કાપા પડી જાય છે. એ આપણાથી ઊંચકાતું નથી. એટલે ઘણાની મમ્મીઓ સ્કૂલ બેગ ઊંચકીને ભેગી ફરે છે, જાતે ઉપાડતા જ નથી સ્કૂલ બેગો. શ્રવણ એના મા બાપને ઉપાડીને લઈ જતો હતો. 100 કિલો વજન ઉપાડીને લઈ જાય છે. આજે એ શ્રવણના ભારત દેશની અંદર 80 લાખ વૃદ્ધો એ વૃદ્ધાશ્રમની અંદર રહે છે. ધન્ય છે આ શ્રવણના દેશને. જે દેશમાં શ્રવણ જન્મ્યો છે, જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નહોતો જવા દેતો, યાત્રા કરાવતો હતો, જે શ્રવણ ખભા પર બેસાડીને લઈ જતો હતો, આજે ખભા પર બેસાડવાની વાત બાજુ પર જવા દો, સ્કૂટર પર નથી બેહાડતા. ઘણા પૈણે નહીં ત્યાં સુધી બેહાડે, પૈણે પૈ ન બેહાડે. સ્કૂટર પર નથી બેસાડતા, ગાડીમાં ના બેસાડે. ગાડીમાં પેલા પોમેરિયન ને અલ્સેશિયન ને ડોબરમેન કૂતરાઓ ડોકા કાઢતા હોય, મા બાપ ઘરે બેઠા હોય, કૂતરાને ફેરવવા લઈ જાય. પરદેશમાં બધું બહુ પાળે, કૂતરા પાળે, ખિસકોલા પાળે, બિલાડા પાળે. મા બાપ સિવાયનું બધું પાળે. આ બધું પાળશે, મા બાપ નહીં પાળે. એ નથી ફાવતું. વડીલોની આદર સત્કારની ભાવના, આ પ્રકારની ભાવના, કયા પ્રકારનો આદર સત્કાર એ ભારત વર્ષની અંદર હતો. પહેલું તો પગે લાગવાની વાત. અહીંયા બેઠેલા ઘણા છોકરાઓ પગે લાગતા હશે, બાકીના કેટલાય લગાડતા હશે. ઘણા બેસતા વર્ષે જ લાગે છે, કડકડતી નોટો મળે એટલે, બાકી લાગતા જ નથી. રોજ પગે લાગવાનું છે. માતા પિતાને પંચાંગ પ્રણામ કરવાના છે. એ રામચંદ્ર ભગવાનની સાચી એ સંસ્કૃતિ છે, ભારત વર્ષની અસ્મિતા છે. એક ઘટતું ગયું એટલે આદર આપવાની ભાવના ઘટતી ગઈ. મારી નાખવા સુધી કૃત્યો થાય છે, કેસ કરે છે. વાંકાનેરનો એક યુવક પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો અને પછી પ્રમુખ સ્વામી મહારાજને શું કહે છે કે સ્વામી, મારા બાપાને સમજાઈ દો, એને જેલ ભેગો કરી દઈશું. મારા બાપુજીને સમજાઈ દો. એકવાર તો એક છોકરો બાપુજી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો કે સ્વામી અમને સમજાઈ દો, નોનસેન્સ છે, મારા બાપ નોનસેન્સ છે, આવું વાત કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલ્યા કે હા, કે હવે તો નોનસેન્સ થઈ જ જાય ને, કારણ કે એમની જેટલી સેન્સ હતી એ બધી તને તૈયાર કરવામાં વપરાઈ ગઈ. એમનામાં જેટલી કઈ સેન્સ હતી એ બધી તને તૈયાર કરવામાં વપરાઈ ગઈ. હવે એ નોનસેન્સ થઈ ગયા. આજે દીકરાઓને મા બાપ નોનસેન્સ લાગે છે, ગમતા નથી, પરિચય નથી આપતા. આ પરિસ્થિતિ એના કરતા પણ વિપરીત રાખતા નથી, ખૂન કરે ત્યાં સુધી. એક સામાન્ય વૃદ્ધ માતા પિતાના નાના ઝૂંપડાની અંદર 4 દીકરાનો સમાવેશ થઈ શકે, પણ 4 દીકરાના 4 આલીશાન બંગલાની અંદર એક વૃદ્ધ માતા પિતા સચવાતા નથી. વારા પાડે, જમવાના વારા પાડે, રહેવાના વારા પાડે. મા બાપને રાખવા માટે કોઈ તૈયાર નથી. ગરડા માણસો કોઈને ગમતા નથી. ગરડા માણસની સંતો નિશાની કહે છે, ઘરના ખૂણામાં ખાટલી, ઉપર ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી. આવા ગરડા માણસો ઠૂઠવાતા હોય, કોઈને ગમતા નથી. એક્સપાયર્ડ થયેલા માણસો એ ગમતા નથી. હવે ગમતા ના હોય તો રાખવા તો પડશે. એ આપણા જ, એણે આપણો ઉછેર કરેલો છે. પણ કેવી પરિસ્થિતિ, ચરોતર ભૂમિ કરીને તમારું અહીંનું જ આણંદનું જ મેગેઝિન જેવું મેં લગભગ 2000ની સાલમાં જોયું હતું હોય, અને એમાં એક પ્રસંગ છપાયો હતો. આ ચરોતર વિસ્તારના એક માતા પિતાએ પોતાના એકના એક દીકરાને વિદેશમાં ભણવા માટે મોકલ્યો, અને આ તરફ વર્ષો વીત્યા. પહેલાં તો પત્ર આવતા, પછી પત્ર ઓછા થઈ ગયા, અને પછી આ તરફ એના બાપુજીની તબિયત ખરાબ હતી. એની માતાએ પત્ર લખ્યો કે બેટા, તારા બાપુજીની તબિયત ખરાબ છે, તું પાછો આવી જા. પેલા એ મની ઓર્ડર મોકલ્યું, 2000 રૂપિયા મોકલ્યા. એ કે આઈ એમ વેરી બિઝી, હું ઇન્ડિયા નહીં આવી શકું. આ પૈસા મોકલ્યા છે, બાપુજી મરી જાય તો બાજુવાળા જોડે અગ્નિ સંસ્કાર કરી લેજે. આ પરિસ્થિતિ બનતી જાય છે, ભારતમાં બનતી જાય છે. એક દીકરાએ પોતાની માતા નહોતા ગમતા એટલે એને વૃદ્ધાશ્રમમાં મૂક્યા, રહેવા માટે કાઢી મૂક્યા. ઘરમાંથી લપ જાય ને એટલે મૂકી આવ્યો. અને આ બાજુ પેલા ડોશી ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. વર્ષો વીત્યા અને એકવાર અચાનક સવારે જાગ્યા, 6 સવા 6 થયા છે. અચાનક એની નજર કેલેન્ડર પર ગઈ
કેલેન્ડરમાં કંઈક તારીખ જોઈ અને રાજી થયા, ઝબક્યા. તાત્કાલિક એને વૃદ્ધાશ્રમના ફોન પરથી ફોન જોડ્યો એના ઘરે. એના દીકરાએ ફોન ઉપાડ્યો. કોણ છે? બેટા હું તારી માં. અરે પણ અત્યારે કેમ ફોન કર્યો? બેટા તને અભિનંદન આપવા માટે ફોન કર્યો. અરે શેના અભિનંદન અત્યારે? બેટા યાદ કર આજે તારો જન્મદિવસ છે. એટલે મને એમ થયું કે આજે હું તને સૌથી પહેલા વિશ હું કરું, અભિનંદન હું આપું, એટલે હેપી બર્થડે કહેવા માટે તને ફોન કર્યો છે. વૃદ્ધાશ્રમમાં મુકાયેલી માં કાઢી મૂક્યા છતાં પણ પોતાના દીકરાના જન્મદિવસે પહેલો ફોન કરે છે. છોકરો કે પછી ફોન કરવો તો ને, સવારના પોરમાં મારી 5 મિનિટની ઊંઘ બગાડી નાખી. એ સમયની માં બોલે છે કે બેટા આજે તો તારી 5 મિનિટની ઊંઘ બગડી છે, આજથી 40 વર્ષ પહેલા તને જન્મ આપ્યો ત્યારે મારી આખી રાત બગડી હતી. એ વિચાર નથી આવતો? આજે 5 મિનિટ ડિસ્ટર્બન્સ જેવું લાગતું હોય છે, તો જેને જન્મ આપ્યો, જેને ઉછેર કર્યો, એને કેમ સાચવી શકાતા નથી? રામ રાજ્ય કઈ રીતે આવવાનું? અયોધ્યામાં રામ મંદિર બની જાય એટલે રામ રાજ્ય. યાદ રાખજો, અયોધ્યામાં કેવળ રામ મંદિર બનવાથી રામ રાજ્ય નહીં આવે. બનવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ તમામ હિન્દુએ, તમામ ભારતીયોએ. પણ સાથે સાથે આ રામના રસ્તે જે ચાલશે, રામે જે આદર સત્કાર પોતાના માતા પિતાને આપ્યો છે, પ્રણામ કરતા, વંદન કરતા, એના આદેશ પ્રમાણે કામ કરતા આજે નથી. આદેશ પ્રમાણે વર્તી શકતા નથી, કહી શકાતું નથી. પહેલા તો પૂછી શકતા, મારી શકતા, હવે તો કોઈને મારી શકતું નથી. પહેલા તો છોકરાઓને માર પડતો હતો, સ્કૂલમાં શિક્ષકો પણ મારતા. હવે તો માનવ અધિકાર પંચ, મારી ન શકાય, કોઈને હાથ ઉપાડી ન શકાય, મા બાપ બોલી શકતા નથી. અમેરિકામાં એક છોકરી 11:30 વાગે લેટ આવી ઘરે, મોડા. એટલે એને મમ્મીએ પૂછ્યું, વાય ડીડ યુ કમ લેટ? કેમ મોડી આવી? એટલે એને કોલ કરી દીધો કંઈક. તાત્કાલિક પોલીસ આવી ગઈ. પોલીસ આવી એટલે પોલીસે પૂછ્યું, વોટ વોઝ ધ મેટર? કેમ ફોન કરવો પડ્યો? એ કે માય મધર ઇઝ ડિસ્ટર્બિંગ મી, મારી મમ્મી મને ડિસ્ટર્બ કરે છે. ખરું કહેવાય ને, 11:30 વાગે લેટ આવે, એકલી આવે. એની મા એને પૂછે નહીં કે બેટા તું કેમ લેટ આવી? એ કે માય મધર ઇઝ ડિસ્ટર્બિંગ મી. એટલે પોલીસે કેસ કર્યો. પેલી બાઈએ શું કરી દીધો? અને જેલમાં લઈ ગયા. બોલો, પૂછી ના શકાય. આ પરિસ્થિતિ કેવળ અમેરિકામાં નહીં, અહીંયા પણ બનતી જાય છે. તો એની પાછળ જવાબદાર શું છે? એ આદર સત્કારની ભાવના, એ મરી પરવારી છે. એટલે અહીંયા બેઠેલા તમામે મા બાપનો ઉચિત આદર સત્કાર, એના આદેશ પ્રમાણે જે વર્તવાનું છે એ દ્રઢતા હોવી જોઈએ. આ બધી વાતો થાય એટલે બધાને વૃદ્ધો રાજી થાય. અહીંયા બેઠેલા ઘણા વૃદ્ધ રાજી થતા હશે કે ના ના સ્વામી બરાબર છે, આવું કહો જ કે તો જ છોકરાઓ હાચવશે. હું રાજકોટ શિક્ષાપત્રીની પારાયણ કરતો હતો, ત્યાંમાં થોડીક આ બધી વાતો કરીને એટલે બધા વૃદ્ધોના મને લેટર આવ્યા કે નાના કે જરૂર છે, આવી વાતો કરો જ કે કોઈ અમને સમજતા જ નથી. એટલે રામાયણમાં ખાલી છોકરાઓને જ સમજવાની વાતો નથી, વૃદ્ધોને સમજવાની એ ઘણી વાતો છે. બરાબર? વૃદ્ધોને સમજવાની પણ ઘણી વાતો આવે છે. એટલે ખાલી છોકરાઓએ સુધરવાનું હોતું નથી, વૃદ્ધોએ પણ સુધરવાનું સાથે સાથે હોય જ છે. રામાયણમાં દશરથનો પણ પ્રસંગ આવે છે. દશરથ જ્યારે મુગટ પહેરવા ગયા અને અરીસામાં જોવા ગયા, લખ્યું છે કે શ્રવણ સમીપ કાન પાસે એક શીત કેસ, એક ધોળો વાળ દશરથ રાજાએ જોયો અને દશરથે મુગટ બાજુ પર મૂકી દીધો. દશરથ કે ધોળો વાળ આવી ગયો, હવે બાજુ પર મૂકી દેવું પડે, હવે દીકરાઓને રાજગાદી આપી દેવી. દશરથને એક ધોળો વાળ આવી જાય અને દીકરાઓને આગળ કરવાના વિચાર આવી જાય, ઘણાને આખું ધોળું થઈ જાય તો એ કુંચી મૂકતા જ નથી, છોકરાઓને હોપતા જ નથી. જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી, મૂકે જ નહીં, ઝઘડા એના છે. એટલે વૃદ્ધ, મારે એક પુસ્તક વિચાર છે, વૃદ્ધોએ વિકસાવેલી દુઃખી થવાની કળા, એના પર 1 કલાક ચાલે એવું છે. વૃદ્ધોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. ઘણીવાર ઘણા ગયડા હેરાન થાય છે ને, એમની હેરાનગતિ થાય એવા જ લખણ હોય છે. એટલે દીકરાઓના ઘણીવાર વહુઓના વાંક નથી પણ હોતા, પણ સાથે એવા લક્ષણ. હવાના પોરમાં 4 વાગ્યાના ઉઠી જાય ને ખખડ ખખડ કરે, તો માપ રાખવું, તમે વહેલા ઉઠો તો ડોલો હું કરો ખખડાવો, હુવા દો ને, જે હુતા હોય એને તો સુશે નહીં, સુવા દેશે નહીં કોઈને. આ પ્રકારની વૃત્તિ છે. જ્યારે દીકરો કે દીકરાની બહુ કંઈક બહાર જતા હોય તો હું આવું. હવે દર વખતે ના લઈ જવાય, તમને સમજવું પડે. દર વખતે તૈયાર થઈ જાય તો તૈયાર ના થવાનું હોય, થોડીક અક્કલ હોવી જોઈએ આપણી અંદર. અને પાછું છોકરા સાચવવાની વાત કરે, ઘરમાં કંઈક કામ કરવાની વાત કરે, એ ના કરે. બહાર ઓટલે બેસીને વહુની બીજી બધી ખોદ્યા કરે. આ ના કરવું જોઈએ. તમને સાચવે જ, ભાઈ ખરાબ કેમ બોલો છો દીકરાનું દીકરાની વહુનું? અને ઘરમાં તમને સાચવે, દીકરાના ઘરમાં રહેતા હોય તો એ પૈસા ભેગા કરીને દીકરીને ઘેર મોકલાવે. આ કેમ કરો છો? તો એ દુઃખી થવાના ધંધા છે આ બધા. દીકરાને ખબર પડીને કરો, એને પૂછીને કરો,
રહો છો દીકરાના ઘરે તો દીકરાનો વિશ્વાસ સંપાદન કરો. આ બધી ઘણી વાતો છે, પણ એ બધું પછી કરશું. પણ વૃદ્ધોએ વિકસાવેલી દુઃખી થવાની કળા રામાયણ બંને કહે છે કે વૃદ્ધ તરીકે એક આદર સત્કાર પ્રાપ્ત કરવો હોય તો પોતાના ઘરમાં જે સભ્યો છે એનો પ્રેમ પણ આપણે સંપાદન કરીએ. દીકરા અને સંતાનોએ પણ માતા પિતા પ્રત્યે ઉચિત આદર સત્કાર એ ચોક્કસ રાખવો જોઈએ. ભલે આપણને ન ગમે, પણ આપણું ભવિષ્ય કદાચ આ ન થાય એના માટે પણ આ કરવું જોઈએ. રાજકોટમાં મારે ખરી ભક્ત છે, એના દીકરાએ મને વાત કરી, એના મમ્મી ઘરમાં એક ડાયરી રાખતા હતા. એટલે મેં કહ્યું શેની ડાયરી? એક મારા દાદીમાં જે કંઈ કરે અને મારી મમ્મીને ન ગમે ને એટલે મારા મમ્મી બધું ડાયરીમાં નોંધે. એટલે મેં તારી દાદી એટલે કે એની મમ્મીની સાસુ, એક એને ખખડાવે ના ગમે એટલે મારી મમ્મી નોંધે ડાયરીમાં કે આવું ખખડાવે છે, મને ગમતું નથી. પછી રસોઈ કરી એમાં કંઈક ટીકા કરી હોય તો એ લખે. મેં કીધું આવું કેમ લખે છે? આ થોડું ડાયરીમાં લખવાનું હોય, કારણ કે ડાયરીઓ ભરાતી જ જાય, આમાં કંઈ અંત ન આવે. એ કે મારી મમ્મીએ નક્કી કર્યું છે કે આજે મારી સાસુ આવું મને બોલે છે તો મને ગમતું નથી, તો ભવિષ્યમાં હું કોકની સાસુ થઉં તાર આટલું તો ન જ કરું, એના માટે લખે છે. આજે આપણને જે તકલીફ પડે છે એ તકલીફ કોઈક બીજાને ના આપીએ, એ સંકલ્પ સાથે જીવન જીવવાનું છે. રામાયણ આ શીખવે છે. ઘરને આદર્શ બનાવવા માટે કેવળ હોમ સ્વીટ હોમના બોર્ડ નથી બારવાના હોતા, પરસ્પર આદર સત્કારની ભાવના પૂછીને કરવું. પૂછતા નથી, સ્વતંત્ર મિજાજવાળા, મને ન પૂછો હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મારે જ્યાં ફરવું હોય ત્યાં ફરવું, તમે પૂછનારા કોણ? આ ભાવના આપણા કુટુંબમાં ન હોવી જોઈએ. બીજો મુદ્દો છે પરસ્પર સમય આપતા હતા. રામાયણના જે પાત્રો છે પરસ્પર વાત સાંભળતા હતા, વાતનો સ્વીકાર કરતા હતા. આજે એ નથી રહ્યું. ફેમિલીની વ્યાખ્યા શું? ફેમિલી એટલે ભેગા થઈને રહે એટલે ખાલી ફેમિલી? અ ફેમિલી હુ સિટ્સ ટુગેધર, જે ભેગા બેસે, હુ ઇટ્સ ટુગેધર, જે ભેગા જમે, હુ પ્રેઝ ટુગેધર, જે ભેગા બેસીને પ્રાર્થના કરે. ઘણા ભેગા જ નથી થતા. પૈસાની દોડની અંદર દીકરાને જોતા નથી. આવે તારે છોકરો સૂઈ ગયો હોય, એ જાય તારે છોકરો હૂતો જ હોય, અઠવાડિયામાં એકવાર છોકરાને મળતા હશે. સમય નથી રહેતો એની પાછળ. સમૂહ ભોજનની વાત તો બાજુ પર રહી, ઘરમાં ડાઇનિંગ ટેબલ વસાઈ લેવાથી પ્રેમ વધી ના જાય. ડાઇનિંગ ટેબલ પર ભેગા બેસવું પડે. દિવસમાં એકાદો સમય નક્કી કરીએ. કદાચ 3 ટંક ભેગા બેસીને જમી ન શકાય, અહીંયા બેઠેલા બધા સંકલ્પ કરજો કે 1 ટંક તો ભેગા બેસીને ખાવું છે. લાખ કે કરોડ રૂપિયા કમાતા હોય પણ ઘરના સભ્યો સાથે બેસીને જમી ન શકાય તો લાખ એ રાખ બરાબર છે. શું કરવાના એ પૈસાને? રામાયણમાં લખે છે રામ કુટુંબ કેવું હતું. અનુજ સગા સંગ ભોજન કરહી, લખે છે અનુજ સખા સંગ ભોજન કરહી, માતુ પિતા જ્ઞાનુસરહી. રામચંદ્ર ભગવાન ભોજન કરતા હતા કોની સાથે? પોતાના અનુજ, પોતાના સગાવાલા, ઘરના માતા પિતા તમામ સાથે બેસીને જમતા હતા. રામનું કુટુંબ એટલે આ છે, જે ભેગા બેસીને જમે. આ પેલો હોટલમાં બહાર ખાઈને આવે કે આજ ભૂખ નથી, બહાર કેટલું દાબીને આવ્યો, પછી ભૂખ ક્યાંથી હોય? તો ભેગા બેસીને જમવાનું જ. આ એક વૃત્તિ, આ ભાવના છે, આ એક આપણે કેળવીએ. સાથે લખે છે રામાયણમાં પરસ્પર એકબીજાની વાત સાંભળે છે. ચિત્રકૂટથી દંડકારણ્યમાં રામ સીતા જતા હતા. એની વચ્ચે સાથે ચાલતા ચાલતા સીતાજી રામચંદ્ર ભગવાનને એક પ્રશ્ન પૂછે છે કે હે રામ ભગવાન, મને એક વાત કહેવાની એક ઈચ્છા થાય છે. આમ તો મારે આપને ન કહેવું જોઈએ, છતાં મારા મનની અંદર વિચાર આવે છે એટલે હું આપને કહું છું કે લોકમાં મોટા પુરુષોએ 3 પ્રકારના દોષ બતાવ્યા છે. પહેલો છે મિથ્યા અપવાદ. કોઈ વ્યક્તિનો વાંક ન હોય ને એના ઉપર અપવાદ મૂકવો એ મોટી ભૂલ છે. બીજું, વ્યભિચાર, દુરાચાર કરવો એ બીજી ભૂલ છે. અને ત્રીજું, વેર વિના હિંસા, હિંસા કરવી કારણ વગર કોઈ માણસની, એ પણ ભૂલ છે. ભગવાન, મને વિશ્વાસ છે કે મિથ્યા અપવાદ તો આપ કોઈને વિશે મૂકી જ ન શકો, તમારામાં સંભવ નથી. બીજું, મારા સિવાય કોઈ સ્ત્રીને વિશે આપ આસક્ત શું, મનમાં તમને સંકલ્પ પણ ન થાય, એ મને પૂર્ણ પ્રતીતિ છે. પણ પ્રભુ, ત્રીજાથી હું થોડીક ગભરાવું છું. આપે મુનિવ્રત ધારણ કર્યું છે, વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા છે, છતાં પણ આપ ધનુષ્ય બાણ લઈને ચાલો છો, તો આવું આપ શા માટે કરો છો? હાથમાં આવું આયુધ આવે એટલે મતી ફરી જાય. હાથમાં પેન પેન્સિલ હોય તો ખોતરવાનું મન થાય જ, માળા હોય તો ફેરવાનું મન થાય. આની યાદ સભા જો લોનમાં રાખી હોય તો તોડવાનું મન થાય. જો બેઠા બેઠા તોડ્યા જ કરતા હોય. હાથમાં લોન આવવી જોઈએ
તોડ્યા કરે, સ્પંચ હોય તો લીટા કર્યા કરે, જો પેન પેન્સિલ ખુલ્લી હોય તો. હાથમાં જે આવે એ વસ્તુનો પ્રભાવ છે. તો આપના હાથની અંદર આ ધનુષ્ય બાણ છે. એટલે ધનુષ્ય બાણ થકી કદાચ આપ વિચલિત થાવ તો. એટલે મને પ્રશ્ન છે કે મુનિવૃત્તિ ધારણ કરી છે છતાં પણ આપે શા માટે આ ધારણ કર્યું છે? હે પ્રભુ, એમ ન માન શકું, આપને શિખામણ આપું છું, પણ આ તો સ્ત્રી સ્વભાવની ચંચળતાથી હું તમને આટલી વાત કરું છું. ઉપદેશ આપવાનો મારો કોઈ અધિકાર નથી. સીતાજી કેટલી સુંદર રીતે પોતાના પતિને વાત કરે છે. અને પછી રામચંદ્ર ભગવાન પ્રેમથી સાંભળે છે. રામ શું બોલ્યા કે તમારો પ્રેમ ભર્યો ઉપદેશ મને ગમ્યો છે. બરાબર છે, વાત તમારી સાચી છે કે વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા પછી, એક ઋષિ વૃત્તિ ધારણ કર્યા પછી ધનુષ્ય મારે ન રાખવું જોઈએ. પણ હે સીતે, મેં જે ધનુષ્ય ધારણ કર્યું છે એ મારા માટે નહીં, પણ ઋષિ મુનિઓની રક્ષા કરવા માટે, એ યજ્ઞ કરી શકે શાંતિથી, એ લોકોને કોઈ જંગલી પશુ પક્ષીઓ રાક્ષસો હેરાન ન કરે, એના માટે મેં ધનુષ્ય રાખ્યું છે. મેં મારા માટે નથી રાખ્યું. રામ ભગવાન પ્રેમથી વાત કરે છે. રામની જગ્યાએ આપણે હોઈએ તો, અને તમારા ઘરવાળા જો આવું વાત કરે કે ધનુષ કેમ રાખ્યું, હું એટલે જ ના પાડતો તો ભેગી ન આવીશ. મને ખબર જ હોય કે તું વચ્ચે આવું હલાળો કરવાની. પૂછવાના જ ના, જ સાંભળે જ નહીં, પાછા જ વાળી દે. સાંભળતા જ નથી. તો વાત સાંભળો. કદાચ તમે સાચા હોય તો પણ ઘરની વાત સાંભળો. રામચંદ્ર ભગવાનનું કુટુંબ આપણને આ શીખવે છે કે ઘરના પ્રત્યેક સભ્યને કહેવાનો અધિકાર છે, અને ઘરના દરેક વડીલને સાંભળવું એ ફરજ છે. વાત સાંભળીએ ઘરના સભ્યોની. રામના કુટુંબમાં સાંભળે છે, વાનરના કુટુંબમાં વાત સાંભળતા જ નથી. થોડી થોડી સાંભળે, સાંભળવું હોય ત્યારે સાંભળે, બાકી ના સાંભળે. વાનરના કુટુંબમાં પણ પ્રશ્ન છે. વાલીને સુગ્રીવ બંને ગયા હતા. સુગ્રીવને એમ કે વાલી મરી ગયો છે, એટલે શીલા મૂકીને આવતો રહ્યો. પાછા આવ્યા પછી સુગ્રીવ વાલીની પત્ની સાથે પાછો ગોઠવાઈ ગયો. આ બાજુ વાલી જીવતો હતો, પાછો આવ્યો. વાલીને એમ થયું કે સુગ્રીવે મને મારી નાખવા માટે, મારી પત્નીને, મારા રાજ્યને છીનવી લેવા માટે આવું કર્યું. સુગ્રીવના મનમાં આવું ઇન્ટેન્શન હતું જ નહીં, આવો આશય નહોતો. પણ પાછા આવ્યા પછી વાલીએ સુગ્રીવનો બદલો લીધો, મારવા લાગ્યો, એની પત્ની પણ છીનવી લીધી. સુગ્રીવ કહે છે કે ભાઈ મારો આશય નહોતો, મારાથી ભૂલથી થઈ ગયું, મને માફ કરો, પ્રાયશ્ચિત આપો. પણ વાલી એક પણ વાત સાંભળતો જ નથી, અને એટલે વાલી મરાયો. વાનરનું કુટુંબ આ છે, કોઈની વાત સાંભળે જ નહીં. રામચંદ્ર ભગવાનનું કુટુંબ આ છે, સીતાની વાત સાંભળે છે. અને દાનવનું કુટુંબ પણ વાત સાંભળે જ નહીં. રાવણને મંદોદરી જેવી રૂપાળી સ્ત્રી હતી, છતાં પણ સીતાજીનું અપહરણ કરીને લઈ આવ્યો. મંદોદરી સમજાવે, માલ્યવાન સમજાવે, કુંભકર્ણ સમજાવે, વિભીષણ સમજાવે, એનો મામો સમજાવે, બધા જ સમજાવે રાવણને, છતાં પણ રાવણ કોઈની એક વાત નથી માનતો. મંદોદરી રાવણને કહે છે, સમજાવતા કહે છે, કૌતુક સિંધુ નાગી તવ લંકા, આયવું કપી કેહ રિયાશંકા. હે પ્રભુ, હે રાવણ રાજ, આપ તમારી બડા શાંકો છો, પણ રામ ભગવાનની સામે તમે ક્યાંથી ટકી શકવાના? રામ ભગવાનનો મોકલેલો એક દૂત આખો દરિયો ઓળંગ્યો અને આપણી લંકાને તો સળગાઈને જતો રહ્યો. રામના દૂત આવા હોય તો રામના મોટા મોટા સેનાપતિ તો કેવા હશે? એટલે માંડી વાળો, ચૂંટણીમાંથી ઉમેદવારી પત્ર ખેંચી જ લો, આમાં ઊભા જ ના રહેવાય, ડિપોઝિટ આવી જાય, હારી જ જવાય. છતાં રાવણ માનતો જ નથી, માને જ નહીં, કોઈની વાતનો સ્વીકાર ન કરે. વિભીષણ સમજાવા ગયો. વિભીષણ કહે છે કે ભાઈ ભૂલ ન કર, એ ભગવાન છે, એમના ધર્મપત્નીને પાછા આપી દે, તું માફી માગી લે, રામ દયાળુ છે, ક્ષમા આપી દેશે, મનમાં રાખશે નહીં. છતાં રાવણે વિભીષણની વાત ન માની, વાત માનવાની બાજુ પર રહી. રાવણે વિભીષણને લાત મારીને કાઢી મૂક્યો. રાવણની વૃત્તિ આ છે, જેના ઘરમાં રાવણની વૃત્તિ હશે વાત સાંભળશે જ નહીં. હવે આજે આપણે અંતરદ્રષ્ટિ કરવાની કે આપણું કુટુંબ કયું છે, રામનું છે કે સુગ્રીવનું છે કે રાવણનું છે? વાત જો સાંભળતા હોય તો સમજવું કે આપણું કુટુંબ રામના રસ્તે છે. ન સાંભળતા હોય સમજવું કે આપણું તો આ વાનર જેવું છે, દાનવ જેવું છે. એમાંથી આગળ આવવાનું, સાંભળવાની તક આપવાની જ. એકવાર એક ઓફિસમાં બોસ અંદર બેઠા હતા અને અચાનક ધડાકો થયો, એટલે બહાર આવ્યા. બહાર આવીને બોસ આવે એટલે તો બધા ગભરાઈ ગયા, ઊભા થઈ ગયા જગ્યા પર. બોસ બોલવા માંડ્યા, બધું ફર્નિચર તોડી નાખો છો, મારા બાપુજીએ બધું વસાયેલું તોડી જ નાખવા બેઠા છો, ઓફિસ વેચી મારવી છે. 5-10 મિનિટ લેક્ચર આપ્યું, પછી પૂરું થયું એટલે બોલો કે શું થયું તું? એટલે પછી પેલો ભાઈ કે સર એવું કાંઈ નહોતું,
ફાઇલ લેવા માટે ઉપર શેલ્ફની અંદર ફાઇલ હોય માળિયા પર, એટલે લેવા માટે એક ભાઈ ચડ્યા હતા, એમાં પગ લપસ્યો એટલે ભાઈ પડી ગયા, એનો ધડાકો થયો. ફર્નિચર તો પડ્યું જ નથી. તો બોસ કે પહેલાં કેવું તું, પણ ટાઈમ આપવો જોઈએ ને કહેવાનો. ટાઈમ આપતા જ નથી, ઘણા ખખડાય જ કરે છે. સમય આપતા જ નથી, કહેવાની તક નથી આપતા. તક આપો. પોતાના સંતાનોને કહેવાની તક આપો, પત્નીને કહેવાની તક આપો, પત્ની પતિને કહેવાની તક આપે. સાંભળતા જ નથી. જો સાંભળીએ તો પણ ઘણા પ્રશ્નો એ દૂર થઈ શકે એમ છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ દરેકને સાંભળી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ રોજના 300 થી 400 માણસોને મળે છે. આજની તારીખે મળે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના પ્રશ્નો રજૂ કરે છે. સ્વામીજી કાન આપે છે. કાન આપીએ ને તો એ સામેવાળાનું દુઃખ દર્દ અડધું ઓછું થઈ જાય. કાન આપતા ખાલી શીખી જઈએ. કાન આપ્યું એ માન આપ્યા બરાબર છે, સન્માન આપ્યા બરાબર છે. સ્વામીજી કાન આપે છે, દરેકના દુઃખ દર્દને સાંભળે છે, એના માટે પ્રાર્થના કરે છે. આપણે પણ જે આપણી સાથે રહે છે એના દુઃખ દર્દને સાંભળીએ, એને માન આપીએ, એના માટે પ્રાર્થના કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સભામાં બેઠા હતા. એક બાળક આવ્યો. બાળકે કૂદકો મારીને ચિઠ્ઠી આપી. સભા વ્યક્તિગત દર્શન ચાલુ હતા, હજારો હરિભક્તો હતા. સ્વામીજીએ ચિઠ્ઠી લઈ લીધી, પાગમાં મૂકી દીધી. ઉતારે પહોંચ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ચિઠ્ઠી ખોલી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે બાપા, મારે આપને મળવું હતું, પણ આપનું એ આસન એટલું ઊંચું હતું એટલે હું કૂદી પણ ન શક્યો. તો મારી વિનંતી છે કે આસન થોડુંક નીચું રાખો તો હું તમને અડી શકું ને પગે લાગી શકું. સ્વામીજીએ ચિઠ્ઠી સાથેના સંતોને બતાવી. સ્વામી કે આપણા આસન શું કરવા ઊંચા રાખો છો? મારે નાનામાં નાના બાળકને મળવું હોય તો મળી શકાતું નથી. સ્વામી નાના બાળકની વાત સાંભળી શકે છે. ગાંધીનગરનું અક્ષરધામ બન્યું. અક્ષરધામની કમિટી, સંતોની ટીમ બેઠી હોય અને પ્રમુખ સ્વામી મહારાજ કંઈક વાત કરે, કોઈક સંત ડિસિઝન આપે, સજેશન આપે, સ્વામી દરેકના સજેશન સાંભળે છે. પ્રમુખ સ્વામી મહારાજ વીટો પાવર વાપરી ના કે હું કહું એમ થશે, પ્રમુખ હું છું, કોઈએ બોલવાનું નહીં. દરેકના સલાહ સૂચને સાંભળે છે. એટલે સારા કાર્યો એમના થકી થાય છે. એમ આપણે પણ સારું કરવું છે. જેટલા મંડળ સંચાલકો હોય, નિરીક્ષકો હોય, નિર્દેશકો હોય, બધાએ આ સાંભળવાની ટેવ પાડવી. નીચેના તમામ કાર્યકરને તક આપવી. ભલે ડિસિઝન તમે લો પણ સજેશનનો તો સ્વીકાર કરો. ભેગા મળીને ડિસ્કશન કરીએ, એમાંથી કંઈક સારું આપણને સૂજે કરે. તો પહેલી વસ્તુ આ છે, કુટુંબને આદર્શ બનાવવા માટે આપણે પરસ્પર સાંભળીએ. ત્રીજો મુદ્દો છે, પરસ્પર સાંભળ્યા પછી આવે છે સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણા સાંભળે છે પણ સમજવાનો પ્રયત્ન નથી કરતા. આપણે એમ માનીએ છીએ કે હું સમજુ જ છું, પણ ઘણીવાર અમુક વસ્તુ આપણને સમજાતી જ નથી. એકવાર એક પિતાને પુત્ર મોટરમાં મુસાફરી કરતા હતા. અચાનક અકસ્માત થયો અને પિતા મૃત્યુ પામી ગયા. ઓન ધ સ્પોટ પિતાજીનું તો અવસાન થઈ ગયું. અને જે પુત્ર હતો એકદમ સિરિયસ હતો, એટલે એને દવાખાનામાં 108માં બેસાડીને લઈ ગયા. ડૉક્ટરને વિનંતી કરી. દર્દીને જોઈને ડૉક્ટર એકદમ ચીસ પાડી ઉઠ્યા. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને દર્દીને જોઈ અને તાત્કાલિક ચીસ પાડી. બધાને થયું ડૉક્ટરો ચીસ ના પાડે, હગાવાલા ચીસ પાડે, ડૉક્ટરે કેમ ચીસ પાડી? અને ડૉક્ટર કે સોરી, હું મારા દીકરાનું ઓપરેશન નહીં કરી શકું. બધાને પ્રશ્ન થયો, હું મારા દીકરાનું ઓપરેશન કરી રીતે નહીં કરી શકું. હવે આ કઈ રીતે શક્ય બને? હવે હું તમને પ્રશ્ન પૂછું, એને 2 પિતા હશે. પેલા તો પિતા તો એના મરી ગયા હતા. તો ડૉક્ટર બ્રહ્મા હશે કે મારો પુત્ર હશે? કદાચ એક્સિડન્ટમાં મોઢું તૂટી ગયું હોય એટલે એવું લાગતું હશે. શું આ વાત ખોટી હશે? એક પિતા તો મરી ગયા, તો પછી આ કેમ આવું બોલે છે કે હું મારા દીકરાનું ઓપરેશન ન કરી શકું? જવાબ શું હોઈ શકે? જવાબ એટલો જ છે કે ડૉક્ટર એની માતા હતી. શું છે જવાબ? જવાબ એટલો જ છે કે ડૉક્ટરની માતા હતી. આપણા મનમાં વાત સાંભળીએ એટલે પહેલું જ શું આવે કે ડૉક્ટર હોય, પિતા જ હોય, માતા એ ડૉક્ટર ના હોય? હોય કે ના હોય? એટલે પિતા એના મરી ગયા હતા, પણ એની મમ્મી ડૉક્ટર હતી, એ MS સર્જન હતી, અને એને એના દીકરાને જોયો એટલે એની મમ્મીએ કીધું કે મારા દીકરાનું ઓપરેશન હું નહીં કરી શકું. પણ આપણે પહેલેથી ફિટ કરી લીધું છે કે ડૉક્ટર પિતા જ હોય, માતા હોય જ નહીં. સમજવાનો પ્રયત્ન નથી કરતા. એમ જીવનના ઘણા બધા પ્રસંગો એવા છે, આપણે બ્રહ્મા જ ફરીએ છીએ. મારી વાત જ સાચી હોઈ શકે, બીજા કોઈની સાચી ન હોય. રામ સમજી શકે છે. કૈકેયીએ વરદાન માગી લીધું કે જંગલમાં જવાનું છે. રામે સ્વીકાર કરી લીધો. કૈકેયીએ ખોટું કામ કર્યું છે, તિરસ્કાર થવો જોઈએ, પણ છતાં પણ રામ સમજે છે. કૈકેયી એકવાર માગી લીધું છે, હવે એમાં કોઈ ફેરફાર થતો નથી. રામ કૈકેયીને સમજી શક્યા, બીજા કોઈ સમજી ન શક્યા, પણ રામ સમજે છે. રામ વિચાર કરે છે કૈકેયી એમાં ખોટું શું કર્યું?
કારણ કે કૈકેયીના જ્યારે લગ્ન થવાના હતા દશરથ રાજા સાથે, ત્યારે કૈકેયીના દાદાએ દશરથ રાજા પાસે શરત રાખી હતી કે મારી પૌત્રીને તો આપું જો એનો દીકરો રાજા બનવાનો હોય તો. આ શરત હતી, આ વરદાન પહેલેથી માગી લીધેલા હતા. એટલે રામે વિચાર કર્યો કે એમાં ખોટું શું કર્યું છે કૈકેયીએ. રામ સમજી શક્યા કૈકેયીને, અથવા રામ બીજો વિચાર કરે છે કે કૈકેયી તો સારા જ હતા, પણ કૈકેયીને ખરાબ સંગ મળ્યો એટલે કૈકેયી આવા થઈ ગયા છે. જો રામ સમજી શકે છે કૈકેયીને, આપણે સમજી નથી શકતા. સમજવાનો વિચાર કરીએ. બીજું, રામ દશરથને સમજી શક્યા. દશરથ પાસે ગયા, દશરથ બોલી શકતા નથી. રામને દશરથે સીધી સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી જ નથી કે બેટા તું 14 વર્ષ જંગલમાં જા. દશરથ એવું એક વાક્ય નથી બોલ્યા. રામ પામી ગયા છે કે પિતાશ્રી આ કહેવા માગે છે, પણ દશરથ વાત્સલ્યને કારણે, પુત્ર પ્રેમને કારણે એક વાક્ય બોલી શકતા નથી. પણ રામ એવું નથી કહેતા કે બાપુજી કડક થઈ જાઓ તમે, કઈ સામે પડો તમે. દશરથની પરિસ્થિતિ જાણી જાય છે. રામ સમજે છે કે મારા બાપુજી વચન પાલક છે, મારા સ્નેહને લીધે પોતે બોલી શકતા નથી, મારા બાપુજીને વધારે દુઃખી મારે નથી કરવા. વિજય પછી સીતાજીની અગ્નિ પરીક્ષા કરી. સીતા રામને સમજી શકે છે. સીતા જાણે છે કે રામને મારા પ્રત્યે અપાર પ્રેમ છે, પણ આ તો લોકમાં સારું દેખાય એના માટે રામ અગ્નિ પરીક્ષા લે છે. રામ મારી કસોટી, મારા પવિત્રતામાં કંઈક ઝાંખપ લાગી એટલે રામ નથી કરતા, પણ લોકોને પ્રતીતિ આવે એના માટે રામ કરી રહ્યા છે. સીતા પણ પોતાના પતિને સમજી શકે છે. આ સમજવાની ભાવના જે કુટુંબમાં આવે એ કુટુંબ આદર્શ કુટુંબ બની શકે છે. રામ ભગવાન સીતાજી સાથે બેસી હોડીમાં બેઠા હતા અને પછી નદી પસાર કરતા હતા પેલા કેવટ પાસે. અને પછી કેવટને કંઈક આપવાની ઈચ્છા થઈ. રામ ભગવાન પાસે કંઈ નહોતું. સીતાજીની આંગળી પર એક મુદ્રિકા, અંગૂઠી ધારણ કરેલી હતી. અને રામ ભગવાને સીતા સામે ખાલી દ્રષ્ટિ કરી, નજર કરી, અને સીતાજીએ અંગૂઠી ઉતારીને આપી દીધી. આનું નામ આદર્શ પત્ની કહેવાય. એ વખતે કલાકનું ભાષણ ન કરવાનું, કાઢીને આપો હવે. એ કે ના આપું, કે આ તો મારી મમ્મીએ કરી આપી, ના આપું. હવે રામ ખાલી નજર કરે ત્યાં ખબર પડી જવી કે રામની શું ઈચ્છા છે. નજર કરે ત્યાં ખબર પડી જાય. પરસ્પર સમજવાની વૃત્તિ. અહીંયા રામાયણની પત્ની પતિને સમજી શકે છે, પતિ માતાને સમજી શકે, પિતાને સમજી શકે. કુટુંબના તમામ સભ્યો જો પરસ્પર એકબીજાને સમજી શકે એ આદર્શ કુટુંબ બની શકે છે. આજે ઘણા સંતાનો પોતાના મા બાપની પરિસ્થિતિ નથી સમજી શકતા. મારે બાઇક જોઈએ જ, સ્કૂટી હોય તો જ ભણાય, સ્કૂટી હોય તો જ ટકા આવે. જાણે સ્કૂટીની ડેકીમાંથી નીકળવાના હોય. સ્કૂટીમાંથી ટકા ક્યાં આવે છે? હવે મા બાપની સ્થિતિ નથી. તમારા બાપુજી લાઇટવાળા થીગડા પાડી ચડીઓ પહેરતા હોય, પેન્ટ પહેરતા હોય, તમારા માટે લીલા જીન્સ ક્યાંથી લાવી બતાવે? દરેકની સ્થિતિ સરખી ન હોય. જે સંતાન પોતાના મા બાપની પરિસ્થિતિ નથી સમજી શકતો, જે મા બાપ પોતાના દીકરાના રસ રુચિને ધ્યાન નથી આપતા, ઘણા સમજતા જ નથી. એ કે ના કે એન્જિનિયર જ થવાનું, પેલો કે પણ મારી ઈચ્છા જ નથી, મારે ફાર્મસી, ના કે એન્જિનિયર જ થવાનું, પીટીસી જ કરવાનું. ઘણા પરાણે બદલપુરવાળા પીટીસી જ કરાવડાવે. કોઈ બદલપુરવાળા માફ કરજો, અહીંયા ઘણા હશે કે ના કે આપણે બધા પીટીસી જ કરવાની. અરે પણ ના, પેલાને આગળ ભણવા દો, એને બીજું કંઈક કરવું છે. એ કે આપણી 7 પેઢીમાં કોઈ બીજું થયું નથી, પીટીસી જ કરવાની. પણ સમજો તો ખરા, એના રસ રુચિ, એને નથી શિક્ષક થવું, એને નથી ડૉક્ટર થવું, તો દીકરા દીકરીને પૂછો કે તારે કઈ લાઈનમાં જવું છે, એની ટેલેન્ટ કઈ લાઈનમાં છે. આ નથી સમજતા એટલે છોકરા ઘણીવાર કરી બતાવે છે. અજીત નાયર કરીને આઈઆઈટીમાં ફર્સ્ટ આવેલો છોકરો, પણ એના મા બાપ એને સમજી ના શક્યા. એ કે મારી મમ્મી પપ્પાને કઈ બતાવું, કે મારે જવું તો મેડિકલમાં, મને એન્જિનિયરિંગમાં મોકલ્યો ને, નપાસ થઈ બતાવીશ, નપાસ થઈ બતાવ્યો. નથી સમજી શકતા એટલે ઘણા આત્મહત્યા કરી દે છે. મા બાપ ટકાની અપેક્ષા રાખે. અત્યારે 10મા 12માની પરીક્ષા ચાલે છે ને, દરેક મા બાપને એમ હોય કે મારો દીકરો નંબર લાવવો જોઈએ, બોર્ડમાં નંબર લાવવો જોઈએ. હવે ક્લાસ પાસ થાય તોય ઘણું જ. સમજો ખરા તમારા લખણને, એને ઓળખો તો ખરા. પણ ના કે બીજાનો દીકરો આટલા ટકા લાવ્યો, બેટા 80 આવવા જ જોઈએ, હા ગમે તે ભોગે 90 આવવા જ જોઈએ, ખબરદાર જો 1% ઓછો આવ્યો તો. એટલે પેલા ટેન્શન, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન. તમે તમારા દીકરા દીકરીની ક્ષમતા ઓળખો પહેલા, કે એનું લેવલ કેટલું છે. જે તમારા હાથ નીચે 10મા ધોરણ સુધી પહોંચ્યો, 10મા ધોરણ સુધીની માર્કશીટો તમે નથી જોઈ? એ 3 ટ્રાયલે માંડ પાસ થયો છે. 3 વિષયમાં ઘણીવાર એને નીચે લાલ લીટીઓ આવી છે.
અને પછી તમે અપેક્ષા રાખો છો કે 80% લાવે 90% લાવે. જે મા બાપ સંતાનના કેલિબરને એની ક્ષમતાને સમજી નથી શકતા, એટલે કેટલાક દીકરા દીકરીઓ બિફોર એક્ઝામ આફ્ટર એક્ઝામ ઘણા સુસાઇડ કમિટ કરે છે ને. એક ઓછા ટકા આવશે, મમ્મી પપ્પા ભાષણ આપશે, ખખડાવશે, મારશે. ક્યાં આત્મહત્યા કરે છે? કયા દીકરા દીકરી આત્મહત્યા કરે? જેના મા બાપ પોતાના દીકરા દીકરીને સમજી નહીં શકે એ આત્મહત્યા જ કરશે. તો સમજે પરસ્પર, મા બાપ પોતાના સંતાનોને, પતિ પત્નીને સમજે. સંતોના મુખેથી ઘણીવાર લવિયાના રીંગણાની વાતો આપણે સાંભળી છે. રીંગણા ખાવાતા અને પત્નીએ ના કર્યા, ગુસ્સે થઈ ગયો. આના કરતા પેલા હાંકા પટેલના કુવામાં જઈને પડ્યું હોય થારું, તો પેલા ખાબક્યા, જઈને પડ્યા, મરી ગયા. અને લવિયાને તો પછી માંડ 12-13 વર્ષે વઘાર બેઠો, ફરતી બીજું બૈરું કર્યું તારે. ત્યાં સુધી રીંગણાએ ખાવાના મળ્યા. પણ સમજી જવું જોઈએ ને. હવે એના ઘરવાળાએ રીંગણાનું શાક જે ન કર્યું, શેના માટે કર્યું નહોતું કર્યું? હવે મંદી ચાલતી હતી, આર્થિક મંદી હતી, દાળ થઈ ગઈ હતી, હવે બચત કરવી હતી. બાઈ માણસના મનમાં એમ કે રીંગણા આવ્યા છે તો સાંજે કરશું. સમજી ના શક્યા. સમજો તો ખરા એમના આશયને, સમજી નથી શકતા એટલે ઝઘડા થાય છે. હું બોમ્બે પારાયણ કરવા ગયો તો કાંદીવલીમાં, અનેક બાઈ મારી સાથે ફરતા હતા, એના ઘરે પધરામણી ગયો. પછી એને મને પ્રસંગ કીધો કે સ્વામી અમારે ભારે પ્રસંગ થયો. તો મેં કીધું વાત કરો તારે. એટલે કે ઘરમાં અમે બધા જમ્યા પછી બધા વાસણ ત્યાં બધા પડેલા હતા. એટલે મારી પત્ની પછી એક લઈ જતી હતી રસોડામાં. એના ત્યાં નાનો એક દીકરો હતો. એટલે છોકરો કૂદાકૂદ કરતો, તેમાં એઠવાડમાં એનો પગ એકવાર પડ્યો. એટલે એની પેલા ઓર્ડર કર્યો કે પહેલાં એઠવાડ લૂછી નાખ, કે સાફ કર. પેલી બાઈ રસોડામાં હતી, એ કે હમણાં આવું છું, કે પહેલાં આ કામ કર, કે એઠવાડ લૂછી નાખ, પછી બીજું બધું કર. એ કે પણ પેલો બોમ્બે નગરપાલિકાનો નળ આવ્યો છે, એ ભરી લઉં, પાછો જતો રહેશે, પછી એઠવાડ લૂછું છું. અને એમાં પેલાને આવતા વાર લાગી, પેલા ગુસ્સે થયા. એ કે નથી આવતી. એટલે એક ઘડિયાળ હતું જૂનું, એના બાપ દાદાના વખતનું, એકદમ સરસ. એ ઘડિયાળ લીધું અને બીજા માળે રહેતા ત્યાંથી છૂટો ઘા કરીને નાખી દીધું. એટલે ઘરવાળા આયા, ખબર પડી ગઈ કે આ તો સરસ ઘડિયાળ હતું, ઘરમાં એન્ટિક ઘડિયાળ પીસ તરીકે રાખેલું હતું, એ ફેંકી દીધું. ગુસ્સામાં આવી ગયા. એટલે તાત્કાલિક ઘરવાળા ઘરની બહાર જતા હતા. એટલે પેલો કે ક્યાં જઈશ? એ કે પેલું ઘડિયાળ લેવા. ખબરદાર ઘડિયાળ લેવા ગઈ, ટીવી પાછું નાખી દઈશ. એટલે ટીવી ઉચકવા ગયો પેલો તો. એટલે પેલા બાઈ માણસ ગભરાઈ ગયા, તો ટીવી નાખી દેશે. એ કે કેમ ઘડિયાળ લેવા જઈશ? એ કે નીચે જતું રહ્યું તો તમે નાખ્યું તો હું લઈ આવું. એ કે નીચે લેવા જાય એટલે લોકો પૂછે કેમ નીચે પડી ગયું? એટલે મારી ભૂલ ખબર પડી જાય ને બધાને, કે નથી લેવા જવાનું, જતું રહેવા દે. ઘડિયાળ જવા દીધું. એક કાર્યકર્તા, એ તો આપણા અત્યારે કાર્યકર થઈ ગયા છે, મારી ભેગાએ ફર્યા હતા પધરામણીમાં. મને કે સ્વામી મને એટલું ઘડિયાળ ગમતું હતું ને, પણ ફેંકી દેવું પડ્યું અને મેં લેવાય ન દીધું. કે અત્યારે એટલું દુઃખ થાય છે. પ્રશ્ન કેટલો તો સમજી ના શકે. હવે ઘરવાળા અંદર નળ પાણી આવ્યો છે તો ભરવા રહ્યા છે, તો એઠવાડમાં છોકરો પગ નાખે તો થોડીક વાર તમે એને રમાડો. પગ ના નાખે એટલું કામ તમે કરો. અથવા નવરા હોય ને જો તાકાત હોય પોતું ઉપાડવાની તો તમે મારી લો, જો થોડું ફાવતું હોય તો. પણ પરસ્પર સમજી શકતા નથી, એકબીજાને મદદરૂપ થઈ શકતા નથી. ઝઘડા નાની નાની વાતની અંદર આ થાય જ, કંઈ હોતું જ નથી ઝઘડામાં ઘણી વાર તો, પણ સમજવાની ભાવના નહીં. રાજકોટની અંદર એક ભાઈને ઝઘડો, છૂટાછેડા, મારી પાસે કાગળિયા લઈને આવ્યા કે સ્વામી છૂટા પડવાનું છે. તો હું છૂટા કેમ પડી જવાનું? એ કે મારી ઘરવાળી કે પેલી બોટલથી પાણી પીતી હતી. કેટલો નાનો પ્રશ્ન હતા, એમાંથી છૂટાછેડા. બોટલથી પાણી પીતી એટલે આખી પેલી બોટલ, એક્વાફિનાની બોટલ આવે ને ફ્રીજમાં મૂકેલી, પેલી બ્રાન્ડેડ ન હોય એવી બોટલો, એટલે એને મોઢે માંડ્યું. એટલે મેં એને કીધું મોઢે માંડી ના મંડાય, આ બધા બેઠેલા છે. એ કે એમાં મોઢે કેમ ના મંડાય, એમાં શું એઠું થઈ જવાનું છે? બોટલને અડે કે એઠી થઈ જવાની. આટલી વાત કરી, એમાં ઝઘડો થઈ ગયો અને કહેવાય છૂટાછેડા, મારે નથી જ રહેવું તમારા ઘરમાં. નાની નાની વાતની અંદર પરસ્પર સમજી શકતા નથી. તમને કહે છે વાત સાચી છે, હવે ના મંડાય, પણ નથી સમજી શકતા એકબીજાને. પુત્ર મા બાપને સમજી શકતા નથી, એટલે એને લીધે આ બધી પરિસ્થિતિ સર્જાય છે. સંતાનોની કંઈક માગણી હોય, ઘણી વાર જન્યુનો, એને નથી સમજી શકતા. અમારે એક યુવક છે, એને પહેલી વાર ચશ્મામાં જોયા ને તો એના એક સાથે 7 નંબર આવી ગયેલા મેં જોયા. એવું તારે 7 નંબર આવી ગયા? પહેલી જ વાર ચશ્મા જોઈને એ પાછા 7 નંબરના થમ્સઅપ છાપ તળિયાવાળા. હું આટલા બધા નંબર એક સાથે કેમ ના આવી ગયા? એ કે ચેક કરાવીને સીધા 7 આવ્યા. તો હું તારે પહેલેથી કહેવું હતું ને, એક ધડાકે કે 7 ના થઈ જાય. એ કે હું કહેતો જ તો હું તારા પપ્પાએ કેમ ન કરી દીધા? એ કે મેં એકવાર કીધું કે પપ્પા મને દેખાતું નથી. એ કે ના હોય, કે તાર ચશ્મા પહેરવા છે એટલે ખોટી જીદ કરે છે, તને શોખ છે. તો મારી વાત માન્યા જ નહીં. મેં કીધું પપ્પા મને દેખાતું નથી, મારે ચશ્મા એવું લાગે છે. ના કે આવે નહીં, આપણી 7 પેઢીમાં કોઈ ચશ્મા નથી આવ્યા. એટલે 7 પેઢીમાં ના આવે તો 8મીમાં આવી શકે. આ કંઈ ચશ્મા વારસાગત છે? ચશ્મા કંઈ વારસાગત નથી.
પણ સમજી શકતા નથી પરસ્પર એકબીજાને કે એમ તકલીફ છે તો કંઈક ચેક કરાવો, પણ નથી સમજતા એટલે નાના મોટા ઝઘડા થાય છે, દુઃખ એના ઊભા થાય છે. તો રામના જીવનમાંથી આ શીખવા મળે છે, પરસ્પર સાંભળીએ, પરસ્પર સમજીએ, સમજ્યા પછી ઘસાઈએ એકબીજા માટે. એક કવિએ ખૂબ સુંદર વાત કરી છે, आओ ऐसा कोई धर्म चलाया जाए, आओ ऐसा कोई धर्म चलाया जाए जिसमें इंसान को इंसान बनाया जाए, जिसकी खुशबू से महक उठे पड़ोसी का घर, फूल कोई गुलशन में ऐसा खिलाया जाए. ले चले इंसानियत को उस मुकाम पर, ले चले इंसानियत को उस मुकाम पर, हमारी पलकों से तुम्हारे आंसू उठाए जाए. આપણી પાંપણથી કોકના આંસુ લૂછીએ, આપણી પાંપણથી કોકના આંસુ લૂછીએ, એ પ્રકારે માનવતા કહેવાય. કદાચ પાંપણથી ન લૂછીએ કંઈ નહીં, કોકને હાથ ધોયા પછી રૂમાલ ન હોય ને આમ ડાફળિયા મારતા હોય, રૂમાલ તો આપો. ઘણા રૂમાલ લઈને નથી આપતા, ઘસાતા જ નથી, સહેજ પણ મદદરૂપ થતા જ નથી. મદદરૂપ થવાની ભાવના જ નથી, સ્વકેન્દ્રી સ્વાર્થી મનોવૃત્તિ, ઘસાવાની ભાવના જ મરી પરવારે છે. મને શું લાભ, મને કેટલા મળે, આમાં આપણું કમિશન કેટલું, ડૉક્ટરે ફાર્માસિસ્ટ પેલો આવે ને મને કેટલા મળે, બોગસ દવાઓ લખવાની, કમિશન જાજુ મળતું એ દવા જાજી લખવાની, ભલે ને પેલાની જરૂર હોય કે ના હોય, બોગસ દવા લખવાની. સ્વકેન્દ્રી સમાજ. બોમ્બેની અંદર એક નાટક ભજવાયું, શું ડૉક્ટર તમે પણ? એ નાટક જોયા પછી એક ડૉક્ટર સ્ટેજ પર આવ્યા, એનેસ્થેટિક ડૉક્ટર, અને ડૉક્ટરે જાહેરમાં કબૂલાત કરી, અત્યાર સુધીમાં મેં લગભગ 8,000 ઓપરેશનમાં એનેસ્થેસિયા આપ્યો છે, એ 8,000 ઓપરેશનમાંથી 6,000 ઓપરેશન સાવ ખોટા હતા. કિડનીમાં તકલીફ ના હોય, એપેન્ડિક્સ ના હોય, કાંઈ જ ના હોય, પથરી ના હોય, તોય ડૉક્ટર શીશી સુંગાડી દે, બેભાન કરી દે, કંઈક ખોલી બંધ કરીને કરી દે અને બધા નવરા કરી નાખતા હતા. આવા ધંધા કરે, મને લાભ થાય એટલે બીજાનું જે થવું હોય તે થાય. આ મનોવૃત્તિ સમાજમાં થતી જાય છે, સ્વકેન્દ્રી સમાજ થાય છે. એની વચ્ચે બીજાને મદદરૂપ થવું, ઘસાવાની ભાવના. ગીજુભાઈ બધેકાએ અથવા તો નાનાભાઈ ભટ્ટે બહુ સુંદર વાત કરેલી છે. એકવાર ચોમાસાના વખતમાં, ચોમાસાના વેળાની અંદર છોકરાઓ બધા શેરીમાં રમતા હતા. વરસાદ પડે એટલે નાના છોકરાઓ ફળિયામાં શેરીમાં રમતા હતા. એની અંદર પાણીમાં પલળતા હોય, પાણીમાં બધી રમતો રમતા હોય. એની અંદર એક પડોશી જે બાજુમાં રહેતા હતા, એને ત્યાં પાણી બધું ભરાતું હતું, વ્યવસ્થિત બહાર નહોતું નીકળતું, એટલે એક વૃદ્ધ કાકા એ પાવડી લઈને કે પેલું સાધન લઈ અને નીક બનાવતા હતા, પણ બિચારા સરખું કરી નહોતા શકતા. એટલે પેલો છોકરો એમની પાસે ગયો. છોકરો કે દાદા રહેવા દો, તમે હું કરી બતાવું. એટલે એમના હાથમાંથી ઓજાર લઈ લીધું અને સરસ મજાની નીક કરતો હતો બાળક આમ કરીને કે એમના ઘરનું પાણી નીકળી જાય. પેલાની મમ્મી જોઈ ગઈ, મમ્મી જોઈ ગઈને તાત્કાલિક આવી છોકરાનો કાન મચડ્યો અને લાફો મારીને ઘરમાં ખેંચી ગઈ કે એના કામ કરવાની શું જરૂરિયાત છે, પલળીશ તો નિમોનિયા થઈ જશે. છોકરો ઘરમાં ગયો, પણ આજીવન એના મનમાં ફિટ થઈ ગયું કે એકલા એકલા ચોમાસામાં બહાર પલળીએ ન્યુમોનિયા ના થાય, કોકને મદદ કરીએ ન્યુમોનિયા થાય. મદદ નહીં કરવાની કોઈને, મને શું મળે એવી મનોવૃત્તિ. હવે બાળક છે, કોકને મદદ કરે જ કરવા દો. બાળપણથી એના જીવનમાં એ સંસ્કાર રેડવાના છે, બીજા માટે ઘસાવું, મદદરૂપ થવું. રામચંદ્ર ભગવાનના જીવનની અંદર આ ભાવના છે, એ મદદરૂપ થતા હતા. રામ ભગવાન પોતાના તમામ ભાઈઓને શીખવતા હતા, શીખવે ટ્રેનિંગ આપે. લખ્યું છે આની અંદર કે રામ પોતે જે શીખતા હતા એ ભરત, લક્ષ્મણ, શત્રુઘ્નને શીખવાડતા હતા. ઘણા પોતે શીખ્યા અને શીખવાડતા જ નથી, મટીરિયલ હંતાડી દે, આપે જ નહીં. એને ગભરામણ થાય કે મારું મટીરિયલ જો કોકની પાસે જાય વધારે હોશિયાર થઈ જાય તો મદદરૂપ ના થાય. સત્સંગ શિક્ષણ પરીક્ષામાં કે બીજી પરીક્ષામાં ઘસાવાની ભાવના ના રહે. અહીંયા કે છે ઘસાવું. રામ કેટલું ઘસાતા હતા એનો ખૂબ સુંદર પ્રસંગ વશિષ્ઠજી જ્યારે અભિષેકની વાત કરે ત્યારે આવે છે. રામનો રાજ્યાભિષેક થવાની ઘડી નજીક આવી છે. એ વખતે વશિષ્ઠ જ્યારે રામચંદ્ર ભગવાન પાસે આવે છે ત્યારે રામચંદ્ર ભગવાન એમને પગે લાગે છે, અને જે રામચંદ્ર ભગવાન બોલ્યા છે એ સમય એની વાત કરતા તુલસીદાસ રામચરિત માનસમાં લખે છે, જનમેક સંગ સબ ભાઈ, ભોજન સયન કેલી લરિકાઈ, કરન ભેદ ઉપ બીત બિહા, સંગ સંગ સબ ભયહિ ઉછા, બિમલ બંસય અનુચિત એકુ, બંધુ બિહાહી બડે અભિષેકુ. રામચંદ્ર ભગવાન
એ વશિષ્ઠ મુનિને કહે છે, હે વશિષ્ઠજી, અમે ચારે ચાર ભાઈઓ અમે એક સાથે જન્મ્યા છીએ. અમે એક સાથે જમતા, એક સાથે રમતા, એક સાથે ભણતા. અમારો કર્ણવેદ પણ સાથે થયો, અમારા જનોય વિધિ પણ સાથે થઈ, અમારા વિવાહ પણ સાથે થયા, લગ્ન પણ બધું પણ સાથે થયું. છતાં આજે મને એક વાત સમજાતી નથી. અમારો વંશ રઘુકુળ એ આદર્શ છે, નિષ્કલંક રઘુકુળ છે, પણ રઘુકુળની એક વાત મને ગમતી નથી, અનુચિત છે એક વાત. કઈ વાત અનુચિત છે? કે રઘુકુળમાં જે મોટો હોય એને જ રાજગાદી મળે અને બાકીનાને કંઈ જ મળતું નથી. આ મને ગમતું નથી. રાજગાદી મને એકલાને કેમ, મારા ભાઈઓને પણ મળવી જોઈએ. આ રામ ભગવાનનો પ્રશ્ન છે. ઘસાવાની ભાવના. રામ ઘસાય છે બીજા માટે, આજે ઘસાતા નથી. પાડી દેવાની વૃત્તિ. મેં ગઈકાલે વાત કરી, તમે રિલાયન્સમાં ગયા હતા જામનગરમાં, રિફાઇનરીમાં. શું મુકેશ અંબાણીએ ઊભી કરી છે રિફાઇનરી. 30,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ પહેલા જ ફોર્મની અંદર, પહેલા સ્ટેજની અંદર કરી નાખ્યું હતું. આખી રિફાઇનરી બતાવી, એ લોકોની હોસ્પિટલ અલગ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, સરસ બધી સગવડ આખી કરેલી છે. મેં કીધું ક્યારે રિફાઇનરી બંધ રાખો છો? એ કે બંધ રાખતા જ નથી, જ્યારથી શરૂ કરી ત્યારથી ચાલુ જ છે. લાઇટ જાય જ નહીં એની અંદર, પરમાનન્ટ ચાલુ. એકવાર રિફાઇનરી મેં કીધું બંધ કરો શું થાય? એકવાર બંધ કરી અને તાત્કાલિક ચાલુ કરી દે, આફ્ટર ધ 1 સેકન્ડ, ખાલી 1 સેકન્ડ પછી સ્ટાર્ટ કરી દે તો પણ 150 કરોડનું નુકસાન જાય. ચાલુ જ રાખવાની. કરોડો અબજો રૂપિયા કમાય છે. એશિયાની મોટામાં મોટી રિફાઇનરી છે, બાજુમાં બીજી ઊભી કરી દીધી અને વર્લ્ડ બિગેસ્ટ રિફાઇનરી મુકેશ અંબાણીની છે. બધું અમને બતાવ્યું, કલાક સુધી આખી રિફાઇનરી ત્યાં ગાઈડ હતો. પછી એ લોકોની ટેલિફોનિક સિસ્ટમ હતી. એટલે મેં પૂછ્યું કે અહીંયા ટેલિફોનિક સિસ્ટમ કઈ વાપરો છો? રિલાયન્સની જ ને? એ કે ના સોરી સ્વામીજી, અમે રિલાયન્સની નથી વાપરતા, અહીંયા એરટેલનું વપરાય છે. ગજબ છે ને, અહીં તો રિલાયન્સનું હોવું જોઈએ ને, એરટેલનું કેમ વાપરો છો? એ કે સ્વામીજી એમાં એવું છે ને, એ કે પહેલાં છે ને અહીંયા રિલાયન્સનું જ હતું, પણ મુકેશભાઈ અને અનિલભાઈમાં ડખો થયો એટલે મુકેશ અંબાણીએ રિલાયન્સ રિફાઇનરીમાં, રિલાયન્સ ફેક્ટરીમાં જેટલું કંઈ રિલાયન્સનું વાયરિંગ હતું બધું જ કાઢી નાખ્યું અને એરટેલનું ફિટ કરી દીધું. ઘસાવાની ભાવના ક્યાં રહી? બધું વાયરિંગ માત્ર કાઢી નાખ્યું. આ ભાવનાઓ છે અત્યારે વર્તમાન કાળે. આ ટોચ પર પહોંચી શકાય, પણ બીજાને પાડી દેવાની વૃત્તિ, મારી નાખવાની વૃત્તિ, એમાંથી બહાર આવવાનું આપણને રામાયણ શીખવે છે. માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે? હા તો કહો. માઇકલ જેક્સન ડાન્સર છે. ગઈકાલે એનો એક પ્રસંગ મેં તમને કીધો હતો. થોડાક સમય પહેલાં માઇકલ જેક્સને એક યજ્ઞ કરાવ્યો. આમ તો એને યજ્ઞને કંઈ લેવા દેવા જ ના હોય. એ ક્રિશ્ચન છે, હવે પાછો એમાં નથી ગમ્યું એટલે મુસલમાન થયો છે, એ બદલ્યા જ કરે છે. એટલે એને યજ્ઞ કરાવ્યો. યજ્ઞ શેના માટે કરાવ્યો? એને છે ને 23 જણા નડે છે. એને કેટલાક માણસો નડે છે એની યાદી બનાવી છે. યાદી 23 જણાની થઈ, એટલે એને યજ્ઞ કરવાનો છે. 23 જણાના નામ બધા લખ્યા. પેલા બ્રાહ્મણને કે જે કંઈ ત્યાંનો હશે, અમેરિકાનો કે ક્યાંકનો યજ્ઞ કરનારો, એને આપ્યા 23. પેલા પ્રયાગ પ્રિય લઈને બેઠા હતા ને યાદી, જેમ એ કંઈ મારવાની યાદી નહોતી, એ તો યજમાનોની યાદી હતી. એમ માઇકલ જેક્સને પેલાની યાદી આપી છે, 23 જણાની યાદી. એમાં પહેલું નામ છે સ્ટીવન સ્પિલબર્ગનું, જે જુરાસિક પાર્ક જે ફિલ્મ છે એના ડિરેક્ટર એ છે. આવા 23 જણાના નામ આપ્યા છે. અને માઇકલ જેક્સને કીધું છે કે આ 23 પતી જવા જોઈએ. નહીં પેલા મૂઠ મારે છે, અડદના દાણા કરે ને આમ કરે, એવું નથી. ભારતમાં જ ચાલે, ત્યાંય બહુ ચાલે છે, આવું બધું ઘણું હોય, ધંધા કરે છે. એટલે એણે 23 જણાની યાદી બનાવીને આપી છે કે આ બધા મરી જવા જોઈએ. પેલો જે રાખ્યો છે જ્યોતિષ કે બ્રાહ્મણ, એને 75 લાખ રૂપિયા આપ્યા માઇકલ જેક્સને. 75 લાખ રૂપિયા યજ્ઞ કરવાના. પેલા એ શું કરવાનું? યજ્ઞ કરવાનો, યાદી લઈને બેસવાનું અને પછી ફૂંક મારવાની, ઓમ સ્ટીવન સ્પિલબર્ગાય સ્વાહા, બીજું નામ બોલે એમ ફટાફટ બોલતા જવાના. આ ધંધા કરે છે. ઘસાવાની ભાવના, મરી પરવારી, મારી નાખવાની ભાવના. રામાયણ એના કરતાં કંઈક આગળને શીખવે છે, દુઃખમાં ભાગીદાર થાવ. બીજાને મારી નાખવાની વૃત્તિ એ આપણી સંસ્કૃતિ નથી. ઘસાવ એકબીજા માટે. વનમાં જવાની આજ્ઞા કોને હતી? રામચંદ્ર ભગવાનને. છતાં પણ સીતાજી તૈયાર થયા. સીતાજીને રામ ભગવાન સમજાવે છે કે દેવી આપ ન આવો, વનમાં તકલીફ પડશે. આપ જનકના દીકરી છો અને આપ હંમેશા સુખ વૈભવની અંદર ઉછેર પામ્યા છો. તમે ક્યારે તમારા મહેલની બહાર પગ નથી મૂક્યો, કદાચ મૂક્યો છે તો તમે રથની અંદર બેઠા છો. દાસ દાસી હંમેશા તમારી સાથે રહે છે. આ તો રાજકુંવરી હતા, જનકના દીકરી હતા. તમારા માટે હંમેશા મિષ્ટાન તૈયાર હતા. તમારા ભાગે રસોઈ કરવાની ક્યારે આવી નથી.
તમારા ભાગે ક્યારે પાણી ભરવા જવાનું આવ્યું નથી, તમારા ભાગે ક્યારે કપડાં ધોવાના નથી આવ્યા, તમે મારી સાથે જંગલમાં ના આવો. રામ ભગવાન જંગલની બધી જ વિપરીતતાઓ સીતાજીને સમજાવે છે, છતાં સીતાજી એક જ વાક્ય બોલે છે, ગમે તેટલી તકલીફ પડશે છતાં પણ હું આપની સાથે જ આવીશ. તમે મારી સાથે હશો, તમારો પ્રેમ જો મને મળશે તો દુનિયાની કોઈ તકલીફ એ મને તકલીફ લાગશે નહીં. હું તમારી પત્ની છું, તમારી તકલીફો એ મારી તકલીફો, તમને એકલાને દુઃખ શા માટે? મારે પણ એક દુઃખ સહન કરવાનું જ. સીતાજી એની સાથે તૈયાર થયા. સીતાને આદેશ નહોતો જંગલમાં જવાનો, છતાં પણ સીતા સમજે છે કે ઘસાવું, એકબીજા માટે ઘસાવું. લક્ષ્મણ તૈયાર થયા. હવે લક્ષ્મણને તો કોઈ આજ્ઞા જ નહોતી, જાય તો પત્ની જાય, એમાં લક્ષ્મણે જવાની શું જરૂરિયાત હતી? લક્ષ્મણ કે ના, મારે ભેગા જવું જ. તો અહીંયા કોકના રિસેપ્શનમાં જવાનું હતું, ખાવા માટે જવાનું હતું, આબુ પર ફરવા જવાનું હતું, જંગલમાં જવાનું હતું. લક્ષ્મણ જવા માટે તૈયાર થયા. શું લક્ષ્મણનો ત્યાગ હશે? આજે મદદ કરવાની વાતો આપણે થોડી કોકને સહેજ મદદ કરી હોય ને, આપણને થાય જો કોકને પેન આપી હોય ને તો આપણને યાદ રહે કે તમને છે ને એકવાર મેં પેન આપી હતી, પછી તો લઈ જ લીધી હોય પાછી માગીને, તો યાદ રાખીએ કે એકવાર છે ને એમને પેન નહોતી, મેં એમને પેન આપી હતી. એકવાર એમને જગ્યા નહોતી, મેં એમને બેસાડ્યા હતા સીટ પર. હવે બસની સીટ પર તમે એકવાર અડધો કલાક બેસાડ્યા, એમાંય કેટલી વાર યાદ અપાઈએ છે કે એકવાર તમને જગ્યા નહોતી મળતી, મેં તમને બેસાડ્યા હતા, એકવાર મેં મારા ભાગમાં જ તમને પ્રસાદ આપ્યો હતો. કેટલું આખું લિસ્ટ આપણે રાખીએ છીએ. લક્ષ્મણનો શું ભોગ સમર્પણ છે, રામની સાથે જવા માટે તૈયાર થયા. રામ કરતા પણ લક્ષ્મણનો ત્યાગ અનેરો હતો. કેમ અનેરો? કારણ કે રામ ભગવાનને તો એમના ધર્મપત્ની સાથે હતા, લક્ષ્મણને એમના પત્ની ઉર્મિલા સાથે નહોતા. 14 વર્ષ પોતાના પત્નીને મૂકીને લક્ષ્મણ એકલા નીકળ્યા છે, અને સાથે વાત નથી કરતા. લક્ષ્મણ ત્યાં પહોંચ્યા પછી પાછા ફોન નથી કરતા કે હેલો મજામાં જ છું, ચિંતા ન કરતા, SMS નથી કરતા. પાછા ઘડીએ ઘડીએ કે શું કરતા હશે, ઉર્મિલા મજામાં હશે કે નહીં, ટેન્શન થઈ જાય. તો એક વિચાર નથી આવતો લક્ષ્મણનો કયા પ્રકારનો ત્યાગ હશે. લક્ષ્મણના ત્યાગ કરતા પણ એક વેચ ચડે એવો ત્યાગ ઉર્મિલાનો હતો. કારણ કે લક્ષ્મણને તો રામ અને સીતાનું સાનિધ્ય હતું. લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલાને તો કોણ? રાજ્યની અંદર રહેવાનું, 3 સાસુઓની સાથે રહેવાનું, અને એની વચ્ચે એને 14 વર્ષ પસાર કરવાના છે. ઉર્મિલા એક હરફ ઉચ્ચારતા નથી, ઉર્મિલા એક વખત રડ્યા નથી. કયા પ્રકારનો ત્યાગ છે? રામાયણમાં એક પ્રસંગ આવે છે. એકવાર રામચંદ્ર ભગવાન સીતાજી જંગલની અંદર કુટીરમાં સૂતા હતા, અને લક્ષ્મણનો નિયમ હતો કે સૂતા નહોતા. લક્ષ્મણ માટે એવું કહેવાય છે નિંદ્રાજીત હતા, ઇન્દ્રિયજીત હતા. 14 વર્ષ રામચંદ્ર ભગવાનની સાથે રહ્યા છે, સૂતા નથી, એવું આપણા ધર્મ ગ્રંથો કહે છે. અખંડ સેવામાં રહ્યા છે. કારણ કે સૂતા ના હોય તો જ રામ ભગવાનનો ચોકી પહેરો કરી શકે ને. રામ સીતા સૂતા હોય, લક્ષ્મણ બહાર જાગે અને કોઈ અનિષ્ટ ન કરી જાય એના માટે એ સતત જાગતા રહેતા હતા. એ જ રામની સેવામાં જઈ શકે. રોજ હવાર પડે ને રામને લક્ષ્મણને ઉઠાડવો પડે એ સેવામાં થોડો લઈ જવાય એને ભેગો. લક્ષ્મણને એલાર્મ જુદું મૂકવું પડે ને ઉઠ કે લક્ષ્મણ હવે હવાર થઈ. લક્ષ્મણ જાગતા જ રહેતા હતા, એ સતત સેવામાં હતા. એકવાર રાત્રિના સમયે રામ સીતા સૂતા હતા, લક્ષ્મણ બહાર હતા, અને એમને કોઈક આકાર દેખાયો. શ્વેત કલરના વસ્ત્ર બધા પહેરેલા હતા. એટલે જોયું તો એક સ્ત્રી જેવું હતું. ધીમે ધીમે નજીક આવતી હતી. લક્ષ્મણ સ્ત્રીના પણ ત્યાગી હતા, બ્રહ્મચર્યનિષ્ઠ હતા. એટલે લક્ષ્મણ કહે છે, કોણ છો તમે? એટલે કે હું નિંદ્રાની દેવી છું. શા માટે અહીંયા આવ્યા છો? કે લક્ષ્મણ, મને ખ્યાલ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી તું તારા ભાઈની સેવામાં છે, તું સહેજ પણ સૂતો નથી. એટલે મારા મનમાં એક વિચાર આવ્યો છે, માણસ 3-4 દિવસ પણ ન સૂવે તો એક એવી પરિસ્થિતિ થઈ જાય, રાત્રે પારાયણમાં વધારે મોડે સુધી જાગવાનું થાય ને પછી સવારે વહેલા જવાનું થાય, કેવી તકલીફ પડે. આ તો કેટલાય દિવસ સુધી નહીં, વર્ષો સુધી લક્ષ્મણ સૂતા નથી. એટલે નિંદ્રાની દેવી એમ કહે છે કે મારા મનમાં એક વિચાર આવે, તું આટલી સેવા કરે છે તો હું તને છે ને ઊંઘ આપી દઉં. એ કે પણ હું સૂઈ જઈશ તો? એ કે ના, કે સૂઈશ નહીં, પણ તને એક પ્રકારનું ટોનિક આપી દઈશ. મારા હાથમાં એક પીછું છે, એ પીછું હું તારા શરીર પર આમ ફેરવી દઉં તો આટલા દિવસોથી, આટલા મહિનાઓથી, વર્ષોથી તું નથી સૂતો તો પણ તને એવું ટોનિક મળી જાય એટલે ઉજાગરો માત્ર ટળી જાય અને ફ્રેશ થઈ જાય પાછો તું. એટલે લક્ષ્મણ કે આ તો ગજબનું છે. લક્ષ્મણ પોતા માટે નહીં, પણ લક્ષ્મણ કહે છે કે સારું છે, પણ તમે એક કામ કરો, મારે જરૂર નથી. તમે છે ને અયોધ્યામાં મારી પત્ની ત્યાં છે ઉર્મિલા, હું તો અહીંયા નથી સૂતો, પણ મારી પત્ની મારા વિરહની અંદર એ પણ નથી સૂતી. ઉર્મિલા પણ 14 વર્ષ સૂતા નથી. એટલે તમે એક કામ કરો,
તમે પીછું મારી પત્નીના મુખ પર અડાડી આવો તો એની તકલીફ, એના દુઃખ દર્દ દૂર થઈ જાય. અને આ વાર્તાલાપ લક્ષ્મણ અને નિંદ્રાદેવીનો વાર્તાલાપ અંદર સૂતા સૂતા રામચંદ્ર ભગવાને સાંભળ્યો. અને હજી તો નિંદ્રાદેવી અયોધ્યામાં પહોંચે એ પહેલા તો રામચંદ્ર ભગવાન સીતાજી સાથે ત્યાં પહોંચી ગયા દિવ્ય સ્વરૂપ ધારણ કરીને. અને ઉર્મિલાજી ત્યાં બેઠા હતા. ઉર્મિલાજી કે પ્રભુ, અત્યારે આ કાળે આપને આવવાનું કેમ થયું? આપ તો વનની અંદર હતા, વનવાસનો સમય પૂર્ણ નથી થયો, શા માટે આવવાનું થયું? એ સમયે રામ ભગવાન સઘળી ઘટના સમજાવે છે કે તું આટલા વખતથી સૂતી નથી, એટલે મને તારા પર દયા આવી. લક્ષ્મણ તો મારી સાથે છે, પણ તું તો એકલી અહીંયા વિરહમાં જુરે છે, તો તને કંઈક આશીર્વાદ આપું એના માટે હું અહીંયા આવ્યો છું સીતાજી સાથે. બોલ, તારે જે જોઈએ તે માગી લે. એ સમયે રઘુકુળની આ દીકરી, રઘુકુળની રાણી શું માગે છે? હે પ્રભુ, મારે બીજું કંઈ જોઈતું જ નથી, તમારા કુળમાં મને એક પુત્ર વધુ તરીકે આવવા મળ્યું એ જ મારું સૌભાગ્ય છે, મારે બીજું કંઈ જોઈતું નથી. રામ કે ના ના, હજી કંઈક માગી લે. એ સમયે ઉર્મિલાની જે માગણી છે ને, ભારત વર્ષની તમામ સ્ત્રીઓને શું માગવાનું હોય અને કયા પ્રકારની કાર્યકરની પત્ની હોય કે અથવા તો કયા પ્રકારે કાર્યકરોની માગણી કયા પ્રકારની હોય, અહીંયા શું માગણી કરે છે? ઉર્મિલાજી શું બોલ્યા? ઉર્મિલા કે પ્રભુ, ખરેખર આપ રાજી થયા હોય તો હવે બાકીના દિવસો દરમિયાન લક્ષ્મણના મુખમાં કે મનમાં મારું નામ ના આવવા દેતા. પ્રભુ કે કેમ આવી માગણી કરે છે? હે પ્રભુ, લક્ષ્મણને મેં તમારી સેવામાં મોકલ્યા છે, પણ આજે લક્ષ્મણના મનમાં મારું નામ આવ્યું, લક્ષ્મણનું યાદ આવી, મારા પ્રત્યે લક્ષ્મણને થોડીક દયા આવી, એટલે તમારે છેક જંગલમાંથી મારા માટે અહીં આવવું પડ્યું ને. હવે પ્રભુ એવું કરી દો કે લક્ષ્મણનું યાદ જ ના આવું તો તમારી સારી સેવા કરી શકે. આ ઘસાવાની ભાવના છે. આ તો શિબિરમાં આવ્યો ઘડીએ ઘડીએ ફોન કર્યા કરે, ક્યારે આવવાના છો? એટલે આવવાના જ છે ભાઈ, હવે પારણા આપણે બેઠા તો ના થાય કાર્યકર તરીકે કામ, પછી સેવા ના થાય. સેવા કરવાની જ ઘસાવાની ભાવના, દરેકે ઘસાવાની ભાવના. આજે ઘસાય છે બધા. આજે અમે લોકો 850 સંતો છીએ. 850 સંતો બધા કંઈ ઘરે કંઈ ન મળ્યું ખાવાનું થઈ ગયા બાબા એવા જ, જે કામ ન લાગતા હોય. પાંજરાપોળમાં કઈ ઢોરોને કોને મૂકવામાં આવે? ક્યાંય કામ ન, લોકોના મનમાં થોડું ઘણું આવું તો છે જ. હા, અમે રોડ પર જતા હોય ને ઘણા એમ જ માને છે કે આ લોકોને બિચારાને બહુ તકલીફ પડી છે, મંદીમાં હેરાન થઈ ગયા હશે, કંઈ નોકરી નહીં મળી હોય, છોકરી નહીં મળી એટલે બિચારા આ બાજુ આવી ગયા છે. અને લોકો યોગી બાપા પાસે ખરી ભક્ત આવ્યા. યોગી બાપાને કે સ્વામી, મારા દીકરાને સાધુ કરી દો ને. યોગી બાપા કે નાના કે ગુરુ એને ભણાવો ને. એ કે સ્વામી ભણાયો, પણ 5 વાર નપાસ થાય છે એકના એક ધોરણમાં, એટલે એને સાધુ જ કરી દો. યોગી બાપા કે ગુરુ, તો એને કંઈક ધંધો કરો આપો, એને કંઈક ખોલી આપો ધંધો, ગલ્લો બલ્લો. એ કે સ્વામી ધંધો એ ખોલી આપ્યો, પણ એમાં હોના હાઈટ કર્યા, ખોટ કરી. તો કે કોકના ત્યાં એને નોકરીએ રાખી દો. એ કે સ્વામી એ પણ કર્યું, નોકરીએ રાખ્યો, અમારા એક ઓળખીતાના ત્યાં, એમાં ચોરી કરતા પકડાઈ ગયો એટલે કાઢી મૂક્યો. હવે તો મહેરબાની કરીને એને સાધુ જ કરી દો. એટલે યોગી બાપા કે તો એક કામ કરો ને, જોતરે જોડી દો, લગ્ન કરી દો તો કદાચ સુધરી જાય. યોગી પેલા કે પણ સ્વામી એને આપે કોણ? આ તો ખરેખર આના માટે જ જન્મ્યો છે, સાધુ થવા માટે જ એને સાધુ જ કરો. અમે બધા આવા છીએ, આ બધા કાંઈ કામ ના લાગતા, ક્યાંય કામ ન લાગતા, એટલે કે બધા આ બાજુ આના માટે જ જન્મ્યા છે. નહીં, લોકોને મનમાં ક્યાંય જે અનાજના દાણા કામ ના લાગે કે નાખો કે ભગવાનને બધું ચાલે. જે રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, પાનના ગલ્લે કામ ના લાગે. પેલી શાકભાજીવાળી 2 વાર જોયા પછી પાછી આપી દે. કોકના મહેમાન ગતિએ ગયા હોય ત્યાં છોકરાને આપવા લેવામાં કામ ના લાગે. એ કે નાખો ને કે ભગવાનના મંદિરમાં, કે ભગવાનને બધું ચાલે. આ માનીનતા છે, એટલે બધું સામાન્ય બધું અહીંયા અર્પણ કરે છે. તો અહીંયા સ્વામીજીના જે 850 સંતો છે, 850માંથી 80 જણા તો મેં મા બાપના એકના એક દીકરા છીએ. આજે લોકો કહે છે ને કરીથી અર્પણ કરી શકે, ઘસાવાની ભાવના. આજે જેટલા સંતો બેઠા છે, સંતોની માતાઓને ખબર છે કે મારો દીકરો સાધુ થયા પછી મારી સામે એકવાર જોવાનો નથી, છતાં એ મા પોતાના દીકરાને કેમ આપી શકે છે કે જો મારા એકનું દુઃખ હું સહન કરી લઉં, એકનું સુખ જતું કરું તો દુનિયાને ઘણું સુખ મારો દીકરો કરશે. એટલે માતાઓ તૈયાર થાય છે. ઘસાવાની ભાવના, ઘસાવવું પડે સમાજ માટે, ધર્મ માટે. આજે ભારતનું 14 લાખનું સૈન્ય છે. 14 લાખમાં જે ગયા છે બોર્ડર ઉપર, કારગિલ ઉપર, આસામ બાજુ કે કન્યાકુમારી